નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથીમાં પર્યાવરણ વિષયના એકમ નંબર 5 ઘર એક શાળા એના વિશે અભ્યાસ કરીશું. આ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ઘર એક શાળા. અહીંયા પહેલો પ્રશ્ન છે કે તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તે લખો. તો અહીંયા ઘરના કામ આપ્યા છે અને કામ કોણ કરે છે એ આપણે અહીંયા લખવાનું છે. તો જેમ કે રસોઈનું કામ છે તો રસોઈનું કામ મમ્મી કરે, કપડાની ઇસ્ત્રી કરવાનું કામ પપ્પા કરે, કપડાં ધોવાનું કામ મમ્મી કરે, વાર્તા કહેવાનું કામ દાદી કરે, સૂવા માટે પથારી કરવાનું કામ મમ્મી કરે. બીજો પ્રશ્ન છે કે તમે જોયેલી કે સાંભળેલી હોય એવી વસ્તુઓના નામ નીચેના શબ્દ ચોરસમાંથી શોધીને લખો. તો અહીંયા જે ખાના આપેલા છે એમાંથી જે વસ્તુઓના નામ તમે જોયા હોય કે સાંભળેલા હોય એ વસ્તુઓ વિશેના નામ અહીંયા બાજુમાં લખવાના છે. તો મેં અહીંયા લખ્યું છે કે સાવરણી, સાબુ, કાજુ, જગ, ઢોલક, ઈંટ, ટીવી, પાટિયું, માટલું, મંજીરા વગેરે જેવા જે સાધનો છે કે વસ્તુ છે એના નામ આપણે અહીંયા આ ચોરસ બોક્સમાંથી શોધીને લખવાના છે. એના નીચે ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો કૌંસમાં અહીંયા શબ્દો આપેલા છે કે ભાઈ, દાદા, કાકા, દાદી, માસી. મારા પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય. તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય. મારા પપ્પાના ભાઈને કાકા કહેવાય. મમ્મીની સાસુને દાદી કહેવાય. મમ્મીની બહેનને માસી કહેવાય. મામા એ મમ્મીના ભાઈ કહેવાય. નીચે પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે છે? કેમ? તો અમારા ઘરનો બેઠક રૂમ અમને સૌથી વધુ ગમે છે કારણ કે ઘરના બધા સભ્યો ત્યાં બેસીને ટીવી જોઈએ છીએ. ઘરના બધા સભ્યો હોય એ ત્યાં આપણે ભેગા થઈએ છીએ. બીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં કોણ ક્યાં કામ કરે છે અથવા કયા કામ કરે છે તે લખો. તો અહીંયા મમ્મી ઘરકામ, પપ્પા ઓફિસનું કામ, દાદા દાદી વગેરે ઘરે હોય, ભાઈ બહેન શાળામાં હોય, આ બધા લોકો કામ કરે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો? તો અમે ઘરના જે કામ હોય એમાં દુકાનથી સામાન લાવવો, પાણી ભરવું તથા ઘરના બીજા નાના મોટા કામ હોય એ બધા કામમાં મદદ કરીએ છીએ. ચોથો પ્રશ્ન છે તમારું કુટુંબ કયા વ્યવસાય સાથે જોડાયેલું છે? કેટલા સમયથી? તો અમારું કુટુંબ એ ઘણા બધા વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલું છે. પાંચમો પ્રશ્ન છે તમારા પાડોશમાં કોણ રહે છે? એમના ઘરમાં કોણ કોણ છે? તો અમારા પાડોશમાં મયંકભાઈ રહે છે અને એમના ઘરમાં તેમની પત્ની અને 3 દીકરા રહે છે. અહીંયા બાળકો તમારા પાડોશમાં જે રહેતા હોય તમે એમનું લખી શકો છો. પાંચમો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિઓ માટે તમારા વિચારો લખો. અહીંયા જે તમારા વિચારો હોય એ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે તમારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ બનાવવાની ના પાડે તો અમારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ કરવાની ના પાડે તો ભૂખ્યા રહેવું પડે કાં તો બજારમાંથી ખાવાનું મંગાવવું પડે. બીજો પ્રશ્ન છે ઘરમાંથી કચરો કાઢવામાં ના આવે તો ઘરમાંથી કચરો કાઢવામાં ના આવે તો ઘરમાં કચરાનો ઢગલો થઈ જાય અને ઘર આપણું ગંદુ દેખાય. બીજો છે પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો તે વસ્તુ વગર કામ કરવું પડે અથવા તો એ વસ્તુ વગર કામ હોય એ અટકી જાય. ચોથો પ્રશ્ન છે તમે ઘરમાં કોઈ સભ્યને મદદ ન કરો તો આપણે ઘરમાં કોઈ સભ્યને મદદ ના કરીએ તો તે સભ્ય કામ કરીને થાકી જાય અથવા તો તેનું કામ હોય એ સમયસર પૂરું ના થાય અને કામ હોય એ અધૂરું રહે. પાંચમો પ્રશ્ન છે તમારા પાડોશમાં કોઈ રહેતું ન હોય તો પાડોશમાં કોઈ રહેતું ના હોય તો એકલું એકલું લાગે અને રમવાની પણ મજા ના આવે.
અહીંયા આપ્યું છે છઠ્ઠો પ્રશ્ન કે આપેલા ઉદાહરણ પ્રમાણે તમારા કુટુંબ વિશે લખો. તો અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે અહીં આપણે આપણા કુટુંબ વિશે લખવાનું છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.